નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आज थी गुजरात राज्य में हवे नवी सिस्टम बनी चूकी है અને આવનારા 5 દિવસ સુધી હવે ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ માટે તૈયાર થઈ જજો। ત્યારે વરસાદના રાઉન્ડ વિશે હવે મિત્રો જણાવી દઈએ તો નવો વરસાદનો રાઉન્ડ હવે શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી વરાપ નીકળેલી હતી। છેલ્લા 5 થી 6 દિવસથી બિલકુલ વરસાદ નહોતો, પરંતુ હવે આવતીકાલથી જે છે તે વરસાદનું જોર વધી જવાનું છે। વાદળોની શરૂઆત આજથી જ મિત્રો મોટા પાયે થઈ શકે। ત્યારે આને લઈને મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 8 થી 15 તારીખનો જે વરસાદનો રાઉન્ડ છે તેની શરૂઆત હવે ધીમે ધીમે થવા લાગી છે। ગુજરાતમાં 8, 9, 10, 11, 12, 13 આ તારીખો દરમિયાન જે છે તે મધ્યમથી ભારે લેવલના વરસાદો પડવાની આગાહી છે। આજથી મિત્રો વાતાવરણ બદલાવાનું છે અને આજે નવો રાઉન્ડ છે માં કયા વિસ્તારોમાં કેટલી અસર થશે તેના ઉપર વાત કરીએ તો ખેડૂતોને મિત્રો આશ્લેષા નક્ષત્રના વરસાદને લઈને ખાસ સલાહ છે। આશ્લેષા નક્ષત્ર શરૂ થયું ત્યાર પછી આ પહેલો રાઉન્ડ છે, એટલે કે મિત્રો આ જે નક્ષત્ર છે આના વરસાદ એમ પણ કોઈ ફાયદાકારક ગણવામાં નથી આવતા। આશ્લેષા નક્ષત્રમાં જે વરસાદ પડે છે સારો ગણવામાં નથી આવતો, છતાં પણ મિત્રો જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેના વિશે તમને અપડેટ હોવી જોઈએ, એટલા માટે જણાવી દઉં। ગુજરાતમાં 8 થી લઈને 15, 16 તારીખ સુધી હવે આ વરસાદી રાઉન્ડ ચાલવાના છે। આ જે નવો રાઉન્ડ છે મિત્રો સાર્વત્રિક રહેવાનો નથી, એટલે ગુજરાતમાં બધા જ જગ્યાએ વરસાદ નહીં પડે। અમુક ભાગોમાં વધારે તો અમુક જગ્યાએ મધ્યમ તો અમુક ભાગોમાં માત્ર ઝાપટા પડવાના છે। જેમ કે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતનો જે પૂર્વીય પટ્ટો છે ત્યાં ભારે વરસાદની આગાહી રહેશે, એટલે જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, તેની નીચે આવે તો અમદાવાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, ખેડા આ બધા જિલ્લાઓમાં મધ્યમથી ભારે લેવલના વરસાદો જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં મધ્યમથી હળવા જ વરસાદ રહેવાના છે। અને આ જે રાઉન્ડ છે એની અંદર મલાલ પટેલે આગાહી આપી છે કે કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ તો કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઇંચના વરસાદો પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર સામે કડક આદેશ આપી દીધા છે। ત્યારે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટાડી શકાય માટે હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે। ત્યારે ગુજરાત સરકારે મિત્રો પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા માટે, જવાબદારી મેળવવા માટે અને સુશાસનને વધારે મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। અત્યાર સુધી મિત્રો જે પંચાયતો છે તેમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ, કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, પરંતુ આ સ્થિતિ હવે બદલાવા જઈ રહી છે। આ નિર્ણય રાજ્ય સરકારે મિત્રો ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપ્યો છે। સાથે જ આ નિર્ણયથી હવે પંચાયતી રાજ વ્યવસ્થામાં એક ગેરરીતિઓ છે તેના ઉપર તમામ ઉપર રોક લાગશે, લગામ લાગશે તથા સામાન્ય લોકો જે મિત્રો ખાસ કરીને હેરાન થાય છે ભ્રષ્ટાચારથી તેમને મોટી રાહત મળશે। પારદર્શકતા વધારવાની જગ્યાએ હવે જે છે તે સરકાર વધારે આકરા પ્રહારે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શકતા લાવવા માટે પંચાયતી દિશામાં મહત્વનું આ પગલું ભર્યું છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીઓ એટલે કે ડીડીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત એક્ઝિટ કોન્ફરન્સ યોજવામાં આવે, જેથી કરીને ગંભીર ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે। તો હવે ભ્રષ્ટાચાર કરવો જે છે તે સહેલો પડશે નહીં। ભ્રષ્ટાચારથી આમ લોકો, સામાન્ય જનતાઓને રાહત મળે અને આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને આગળ વધી શકે। આપણે આના માટે રાજ્ય સરકારે હવે કડક આદેશ આપી દીધા છે અને આ લેવલે મિત્રો હવે જે લોકો કંટાળ્યા હતા ભ્રષ્ટાચારથી તેમાંથી એક મોટી રાહત મળશે। ત્યાર પછી જોઈ લઈએ તો લોનના હપ્તાને લઈને હવે નવા નિયમો આવી ચૂક્યા છે। તો જો મિત્રો તમે પણ ઈએમઆઈ ભરો છો, લોનના હપ્તા ભરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જરૂરી છે, જાણવા જરૂરી છે એટલા માટે કારણ કે હવે નિયમોમાં કેટલાક મોટા પાયે ફેરફાર થઈ રહ્યા છે। તો જો તમે હપ્તા ચૂકી જશો અથવા હપ્તા નહીં ભરો તો શું થશે, આ બધા નિયમો બદલાઈ ચૂક્યા છે। ત્યારે જો મિત્રો તમે પણ બેંક પાસેથી ઈએમઆઈ લોન લીધેલી હોય અને તમે ઈએમઆઈ ભરતા હોય એટલે કે હપ્તા ભરતા હોય, તો મિત્રો જો તમે ઈએમઆઈ ઉપર, લોન ઉપર કોઈ સ્માર્ટફોન ખરીદ્યો હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી હોય, લેપટોપ ખરીદ્યું હોય, તો મિત્રો તમારા માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ લોન વસૂલવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। નવા નિયમો આવ્યા બાદ મિત્રો હવે ફાઇનાન્સ કંપનીઓ, બેંકો ઈએમઆઈ ચૂકવવામાં મોડું થવા ઉપર તરત જ તમારી ઉપર કાર્યવાહી કરી શકશે નહીં। એટલે મિત્રો અત્યાર સુધીમાં જે છે તેવું થતું કે તમે એક ઈએમઆઈ ચૂકો, એક હપ્તો ચૂકો તે તમારી પાછળ પડી જતા। તો નવા નિયમો આવ્યા પછી હવે જે ફાઇનાન્સ કંપનીઓ છે કે બેંકો છે તે તમારો હપ્તો ચૂકવવામાં થોડું મોડું થવા ઉપર તરત જ
તમારો ફોન કે પછી તમારી જે વસ્તુ છે તેને લોક કરી શકશે નહીં કે બ્લોક કરી શકશે નહીં. નિયમ મુજબ જો કોઈ ગ્રાહકનું પેમેન્ટ ચૂકવાઈ જાય છે તો પણ કંપનીઓને તેનો પૂરતો સમય અને નોટિસ આપવી પડશે જ. સાથે મિત્રો ગ્રાહકોને દંડ રૂપે વળતર પણ ચૂકવવું પડશે ને આટલું જ નહીં, અનલોક કરવામાં વિલંબ થયો તો મળશે વળતર. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો રિઝર્વ બેંકનો જે નિયમ છે તે અનુસાર હવે મિત્રો જો તમે હપ્તા ચૂકી જશો તો તમારા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ તમારા જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એટલે કે તમે મોબાઈલ ફોન કે લેપટોપ ઉપર દાખલા તરીકે લોન લીધેલી હોય તો તમારા આ ડિવાઇસ તમારે જે ઇલેક્ટ્રોનિક સાધનો છે તેના ઉપર લોક લગાડી દેવામાં આવશે અને ત્યાર પછી તમે જ્યારે હપ્તા ચૂકવી દેશો ત્યારે લોક હટાવી દેવામાં આવશે. અને આની અંદર લોકોને કઈ રીતે લાભ મળશે તો જો મિત્રો એ લોક હટાવવામાં મોડું થાય તો મિત્રો તમને દરરોજના 250 રૂપિયા પ્રતિ કલાક વળતર આપવું પડશે. એટલે મિત્રો જે છે તે આનાથી ઘણો બધો લાભ પણ મળશે અને તમારે મિત્રો જે છે તે ઘણી બધી આમાં રાહત પણ મળશે. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોન અને ઈએમઆઈ થી કંટાળી ચૂક્યા હોય છે, તો એના માટે આ રાહત ભર્યા સમાચાર. ત્યારબાદ જોઈ લઈએ તો કિસાન સંઘનો પત્ર સહાયની માંગ ઉઠાવવામાં આવી. સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને. ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે ચાલુ વર્ષમાં રાજ્યમાં થયેલા અનિયમિત કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું આ વર્ષે તમને એવું હોય કે વરસાદ તો ભરપૂર પડ્યો છે, પરંતુ અતિવૃષ્ટિના વરસાદો પણ ખૂબ પડ્યા છે અને અમુક જગ્યાએ તો બિલકુલ પાક સુકાઈ પણ ગયો છે. તો હવે ભારતીય કિસાન સંઘે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે પાક નુકસાન સહાયની માંગ ઉઠાવી છે. ત્યારે વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષે રાજ્યમાં થયેલા અનિયમિત અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે. આટલું જ નહીં, ભારતીય કિસાન સંઘના પત્રમાં જણાવવામાં આવ્યું છે તે અનુસાર શરૂઆતમાં અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાયો, પરંતુ ત્યાર પછી કેટલાક જિલ્લામાં નોંધાયેલ ભારે વરસાદને કારણે કયા કયા પાકને નુકસાન થયું છે તો કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર, બાગાયતી પાકોને વ્યાપક નુકસાન ગયું છે. તો ઘણા બધા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ મિત્રો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે આને કારણે ખેતરો ધોવાઈ ગયા છે, તો ખેતર ધોવાણ અને જમીન ખારાશની પણ સમસ્યા છે. ભારતીય કિસાન સંઘે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે માનવ સર્જિત આડાશોને કારણે નદીઓ અને પાણીના વહેણ બદલાયા છે, જેના કારણે પાક નુકસાનીની સાથે ખેતર ધોવાણના બનાવો પણ વધી રહ્યા છે. તો ખાસ કરીને રણ પ્રદેશની નજીકના તાલુકાઓમાં પાણી ભરાવાને કારણે ફળદ્રુપ જમીન જે છે તેમાં ક્ષાર વધી જાય છે અને જમીનની ગુણવત્તા ઘટે છે. તો આ મામલે સરકાર જે છે તે તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને પાક નુકસાન સહાયની આપે તેવી માંગ કિસાન સંઘે પત્ર લખીને સરકાર પાસેથી કરી. ત્યારબાદ જોઈ લે તો ગોબરથી હવે થશે કમાણી. ગામડે ગામડે સરકાર મૂકશે મોટા પ્લાન્ટ. જે હા મિત્રો સૌથી મોટા સમાચાર અને આ એક નવી યોજના છે, તેમાં તમે ગાયના શાણ એટલે કે ગોબરથી લાખો હજારો રૂપિયાની કમાણી કરી શકશો. જે હા મિત્રો મોદી સરકાર કેબિનેટે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગોવર્ધન યોજનાને મંજૂરી આપી છે. અને આ જે ગોવર્ધન યોજના છે તેનાથી તમે મોટી કમાણી કરી શકશો, કારણ કે આ યોજના ઉપર કુલ 23,000 કરોડ રૂપિયાનો ખર્ચ સરકાર કરી રહી છે. આ સાથે જ મિત્રો આસામમાં 4 લેન હાઈવે નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. ત્યારે બંને નિર્ણયોને કુલ આશરે 32,000 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે યોજનાઓ માટે. અને મિત્રો આ જે યોજના છે તેના વિશે વાત કરીએ તો સરકાર હવે ગામડે ગામડે બાયોગેસના પ્લાન્ટ બનાવશે. એટલે તમામ ગામોમાં જઈને પ્લાન્ટ બનાવવામાં આવશે બાયોગેસના, અને આના માટે 23,000 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો જે છે તે રાજ્યની અંદર ગામડાઓના ખેડૂતોને મળશે, કારણ કે હવે ગોબર અને ખેતીનો કચરો જે છે તે ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી કરી શકશે. તેનાથી પરાળી કે પછી બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. એટલા માટે ખેડૂતોનો જે વેસ્ટ છે, ખેડૂતોનો જે કચરો છે, ગોબર છે, આ બધી વસ્તુઓ મિત્રો જે છે તે ખેડૂતો ગોબરધન યોજનામાં વેચી શકશે, જેથી કરીને સરકાર આ બધી કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે કરશે. અને આ બાયોગેસના પ્લાન્ટ ગામડે ગામડે લગાવવામાં આવશે કે જેથી કરીને તમામ ગામડાના ખેડૂતો પોતાનો કચરો, ગોબર આ બધી વસ્તુ વેચીને કમાણી કરી શકે.
ત્યારબાદ જોઈ લો તો હવે ફ્રીમાં ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ તમે જો કરતા હોય તો સાવચેત થઈ જજો, કારણ કે હવે ફ્રીમાં નહીં થાય. જ્યાં મિત્રો ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે રોકડા એટલે કે કેશથી વહીવટ કરતા નથી, કેશ રૂપિયા ચૂકવતા નથી, પરંતુ અત્યારે ઓનલાઈન એટલે કે QR કોડ સ્કેન કરીને પૈસા અત્યારે મિત્રો જે છે ઘણા બધા લોકો અને ખાસ કરીને યુવાનો વધારે આ પ્રકારની મેથડ વાપરે છે કે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ હોય યુપીઆઈ દ્વારા એટલે કે સ્કેન કરીને મિત્રો જે છે તે યુપીઆઈના માધ્યમથી ગૂગલ કે પે, ફોન પે જેવા એપ્લિકેશનના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવે છે. તો હવે આના ઉપર ચાર્જ લાગશે કે નહીં તેને લઈને અત્યારે હાલ મિત્રો જે નવી અપડેટ આ વિશે વાત કરીએ તો લોકસભામાં 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ખરડો પસાર કરવામાં આવ્યો છે, જે મિત્રો દેશની આર્થિક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ બિલની અંદર ગૃહમાં કોઈ પણ ચર્ચા વગર સીધું જે છે તે બિલ પાસ કરી દેવામાં આવ્યું છે, પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલની સૌથી વધુ ચર્ચા એ બાબતે થઈ રહી છે કે યુપીઆઈ એટલે કે ઓનલાઈન પેમેન્ટ છે મિત્રો તમે કરો છો, રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ ઉપર ચાર્જ વસૂલવાની મંજૂરી મળી છે. અત્યાર સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝીરો MDR ઉપર મિત્રો ફ્રેમવર્ક કર્યું હતું, પરંતુ આનો અર્થ એ થતો હતો કે બેંકો અથવા પેમેન્ટ સર્વિસ એ પછી ફોન પે હોય, ગૂગલ પે હોય, પેટીએમ હોય, આ મિત્રો જે છે તે યુઝર્સ પાસેથી કોઈ પણ ફી વસૂલી શકતા નહોતા. પરંતુ નવા બિલ દ્વારા સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ મેકર માટે કાનૂની કડીને હટાવી દીધી છે. એટલે મિત્રો હવે ભવિષ્યમાં તમારે ઓનલાઈન પેમેન્ટ જો તમારે આપવા હોય, સ્કેન કરીને પૈસા આપવા હોય તો આ મામલે મિત્રો જે છે તે ચાર્જ પણ ચૂકવવામાં આવી શકે. જો કે સરકારે હજુ કેટલો ચાર્જ આ મામલે કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી કર્યો. ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તો હું તમારા સુધી સૌથી પહેલા માહિતી પહોંચાડી દઈશ. ત્યાર પછીના મહત્વના સમાચાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આવનારો 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે તે લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો તહેવારો વાળા મહિનો આવ્યો છે, શ્રાવણ મહિનો આવ્યો છે, તો શું ખેડૂતોને આ તહેવારોમાં મળશે 2000 રૂપિયાનો હપ્તો? આને લઈને ઘણી બધી ચર્ચાઓ અત્યારે વધવા લાગી છે. ત્યારે વિસ્તારથી મિત્રો તમને સમજાવતો જે છેલ્લો હપ્તો છે 20 જૂનના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો. ત્યાર પછી હવે કઈ તારીખે આવી શકે આ હપ્તો તેના વિશે તમને અપડેટ આપું તો દર હપ્તાની વચ્ચે લગભગ 3 થી 4 મહિનાનો બ્રેક હોય છે અને છેલ્લા 3 વર્ષથી એવું બનતું આવ્યું છે કે સરકાર દિવાળીના સમયગાળા આસપાસ હપ્તો બેંક ખાતામાં નાખે છે. તો અત્યારે જાણીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લો હપ્તો 20 જૂને આવ્યો અને હવે 2 મહિના ઓલમોસ્ટ કમ્પ્લીટલી પૂરા થવા ઉપર આવ્યા છે. ત્યારે આવનારો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે 24મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં 9મા અથવા 10મા મહિનામાં આવે એના સૌથી વધારે ચાન્સ અત્યારે હાલ બની રહ્યા છે. એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા ઓક્ટોબર મહિનાની શરૂઆતની આસપાસ આ હપ્તો જે છે મિત્રો તમારા ખાતામાં જમા થઈ શકે. જો કે સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ નવી ડેટ જે છે તે અનાઉન્સમેન્ટ કરી નથી. જો કે જ્યારે સરકાર કોઈ નવી ડેટ આપશે ત્યારે હું તમને ચોક્કસ વિડીયોના માધ્યમથી જણાવી આપીશ. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. સૌથી મોટા સમાચાર, સાંસદનું અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સંસદની અંદર મિત્રો સત્તા પક્ષ એટલે કે સરકાર અને વિપક્ષ તરફથી મિત્રો જે છે તે આમને સામને મોટા હોબાળા મચી ચૂક્યા હતા. તેને કારણે મિત્રો જણાવી તો છેલ્લા ઘણા બધા સમયથી વિપક્ષ એક મોટો મુદ્દો ઉઠાવી રહી છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે જે થયું, જે લાઠીચાર્જો થયા, વિદ્યાર્થીઓ જે સરકાર સામે આંદોલનો કર્યા, આના ઉપર સરકાર જવાબ આપે. સાથે રાહુલ ગાંધીએ એવો પણ પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવાની આદેશ કોણે આપ્યો? આ મામલે મિત્રો લાંબા સમયથી સાંસદની અંદર જે છે મિત્રો આ લગાતાર વાતચીત થઈ રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ પહેલી વખત વાત કરી છે આના મુદ્દે. ત્યારે મિત્રો જે સાંસદમાં ચોમાસુ સત્ર અત્યારે ચાલી રહ્યું છે ત્યારે અવારનવાર કોઈ મોટો હોબાળો મચી જાય છે. વિપક્ષ મિત્રો જે છે તે ગૃહ મંત્રાલયને નિવેદનની માંગ પણ કરી રહ્યું હતું. ત્યારે તેને કારણે મિત્રો જે છે તે લગાતાર જે સંસદની અંદર હોબાળો મચી જાય છે એને કારણે દર વખતે અત્યારે એવું થઈ જાય છે કે જે સ્પીકર છે જે લોકસભાની અંદર મિત્રો અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. આને ઉપર નરેન્દ્ર મોદીજીએ ચિંતા વ્યક્ત કરી. મોદીજીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષના નેતા સતત હોબાળાને કારણે સંસદમાં નવા મંત્રીઓ બોલી પણ શકતા નથી. સાંસદોને બોલવાની તક ન આપવી એ એમની સાથે અન્યાય છે. એટલે નવા નેતાઓને બોલવા દેવા જોઈએ. સંસદની કાર્યવાહી સુચારુ ચાલે એ માટે અમે પણ વિપક્ષ સાથે વાત પણ કરીશું, પરંતુ વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે એટલે વાતચીત થઈ રહી નથી તેવું પણ મોદીજીએ મિત્રો અહીંયા જણાવ્યું. ત્યાર પછી મિત્રો જોઈએ તો સોના ચાંદીએ જોર પકડ્યું છે અને હવે તહેવારો આવી રહ્યા છે તો શું તહેવારોમાં સોનું ચાંદી આસમાને પહોંચી જશે? કારણ કે જ્યારે જ્યારે તહેવારો આવે છે ભારતમાં ત્યારે સોના ચાંદીના ભાવ આસમાને માર્કેટમાં ઉપર પહોંચી જતા હોય છે. ત્યારે અત્યારે કંઈક એવું જોવા મળી રહ્યું છે. વેબસાઇટના ભાવ જોઈએ તો સોના ચાંદીમાં આજે પણ ખૂબ વધારે તેજી જોવા મળી છે. 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાના ભાવ જે છે તેમાં મિત્રો આજના ભાવ જોઈએ તો 1,48,440 રૂપિયા ઉપર બંધ થયો હતો.
એટલે કે મિત્રો આજે પણ સોનાના ભાવમાં એક મોટા પાયે વધારો થયો છે। ગઈકાલે જે ભાવ 1,48,000 હતો આજે 1,49,000 થઈ ગયો। એટલે સોનું જે છે તે ફરીથી મિત્રો ઝડપ પકડી રહ્યું છે ભાવની અંદર। બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 4276 રૂપિયાનો વધારો થયો છે। આજે મિત્રો વાત કરીએ તો ચાંદીનો ભાવ ગઈકાલે જે છે તે 2,25,000 હતો, આજે 4,000 ભાવ વધારા સાથે ઓલમોસ્ટ આજે ચાંદીનો ભાવ છે એ 2,30,000 રૂપિયા આસપાસ પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો। ત્યાર પછી જોઈ લઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા। સૌથી મોટા સમાચાર, જે હા મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે વરસાદ ઘણા બધા લાંબા સમયથી એવો સારો આવ્યો નથી અને હજુ પણ જોઈએ તો 18 થી 20 તારીખ સુધી હજુ પણ કોઈ સિસ્ટમ દેખાતી નથી। કારણ કે શરૂઆતમાં મેં તમને જે માહિતી આપી એ સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે વધારે ઘાતક જોવા મળી રહી છે, પરંતુ કચ્છમાં તો પહેલેથી જ એક જ રાઉન્ડ સારો આવ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ લાંબા સમયથી છેલ્લા 5-10 દિવસથી વરસાદ મિત્રો એવો રહ્યો નથી ખાસ, અને હજુ પણ 20 તારીખ સુધી વરસાદ જે છે તે કોઈ ખાસ જોવા મળી રહ્યો નથી। સિસ્ટમ પણ કોઈ બની નથી નહીં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર, તો આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। અને ખાસ બીજી તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર ઉપરા ઉપર વરસાદના રાઉન્ડો આવી રહ્યા છે। 8 થી 15 તારીખ વચ્ચે જે રાઉન્ડ છે એમાં પણ ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં સારા વરસાદો છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા જેવી જ વરસાદની આગાહી છે। અને આ વરસાદ ખેંચાતા કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા।